શહેરમાં ખૂબ સારી નોકરી કરતો એક યુવાન પરિવાર સાથે પોતાના માલિકના આલીશાન મકાનમાં રહેતો હતો. પરિવાર ખૂબ નાનો હતો. પતિ પત્ની, એકનો એક 10 વર્ષની ઉંમરનો દીકરો અને વૃદ્ધ પિતાજી. માતા તો થોડા વર્ષો પહેલાં જ સ્વર્ગે સિધાવ્યા હતા. દાદીના અવસાન બાદ દાદાને લાડ લડાવવાનું અને સાચવવાનું કામ એમનો લાડકો પૌત્ર કરતો હતો. સસરાજીની હાજરીથી પોતાની સ્વતંત્રતા છીનવાતી હોય એવું લાગવાથી પત્નીએ એક દિવસ પતિને એમના પિતાને વૃદ્ધાશ્રમમાં રહેવાની સગવડ કરી આપવાની વાત કરી. દીકરાને પણ આ વાત ગમી. પતિ પત્ની બંનેએ સાથે મળીને દાદા માટે એક સુવિધાથી સજ્જ વૃદ્ધાશ્રમની પસંદગી કરી અને દાદાને એમની ઈચ્છા વિરુદ્ધ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. નાનો પૌત્ર શાળાએથી ઘરે આવ્યો ત્યારે નોકરાણીએ એમને આ વાત કરી. નાનો બાળક દાદાજીને યાદ કરીને ખૂબ રડ્યો. પતિ પત્ની દાદાને વૃદ્ધાશ્રમમાં મૂકી અને ઘરે આવ્યા ત્યારે એમનો દીકરો કલર અને પીછી લઈને પોતાના કાળા વાળને ધોળા કરી રહ્યો હતો. એ જોઈ અને પતિ પત્ની બંનેને આશ્ચર્ય થયું. પિતાએ પોતાના આ લાડકા દીકરાને પૂછ્યું, બેટા, આ શું કરે છે? તારા કાળા વાળને ધોળા કેમ કરે છે? લોકો તો પોતાના ધોળા વાળને કાળા કરતા હોય છે, તું તો ઉલટું કરે છે. નાના બાળકે વાળ ધોળા કરવાનું કામ ચાલુ જ રાખ્યું અને કહ્યું, પપ્પા, તમે જે ગુરુજીનો ઘરમાં ફોટો રાખીને રોજ પૂજા કરો છો, એ ગુરુજી તો એકવાર એવું કહેતા હતા કે ઘરને સાચા અર્થમાં ઘર બનાવવું હોય તો ઘરમાં એક વડીલ તો હોવા જ જોઈએ. તમે દાદાને આજે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા એટલે આપણું ઘર તો હવે વડીલ વગરનું થઈ ગયું. માટે હું મારા વાળ ધોળા કરી રહ્યો છું, જેથી આપણું ઘર વડીલ વગરનું ન રહે. ઈંટ, સિમેન્ટ, રેતી કે પથ્થરમાંથી તો માત્ર મકાન જ બને. જો એને ઘર બનાવવું હોય તો વડીલની હૂંફ બહુ જરૂરી છે. વડીલોની હાજરી માત્રથી જ કેટલાય વિકટ પ્રશ્નો સાવ સહજતાથી ઉકલી જતા હોય છે. આ રચનાના લેખક શૈલેષ સકપરિયા છે. રાધે રાધે.